યુગ પરિવર્તનની પ્રક્રિયા ખૂબ જ તીવ્ર અને ઝડપથી ચાલી રહી છે. એની અંદર પરિવર્તન એ આવશે તો તલવારોથી નહીં, તોપોથી નહીં, મિસાઇલોથી નહીં, પરંતુ પરિવર્તન આવશે તો એ શ્રેષ્ઠ વિચારોના માધ્યમથી. એટલા માટે મનુષ્યએ પોતાના ચિંતનને શ્રેષ્ઠ બનાવવું પડશે, પોતાના વિચારોને શ્રેષ્ઠ બનાવવા પડશે, જેથી કરી મનુષ્ય પોતાના આચરણ, ગુણ, કર્મ, સ્વભાવ અને વ્યવહારમાં શ્રેષ્ઠતા અને આદર્શવાદિતાનો સમાવેશ કરે, જેથી કરી એ પોતે પોતાની પ્રતિભાનો વિકાસ કરી અને સમાજની અંદર એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે, જેથી કરી બીજા પણ આ શ્રેષ્ઠતાને ધારણ કરી અને યુગ પરિવર્તનની પ્રક્રિયામાં શ્રેષ્ઠતાને આદર્શને અપનાવે અને યુગ પરિવર્તનની મહાન ક્ષણોમાં મદદરૂપ થાય.